દિલ્હીમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુચિબની ધરપકડ, એઆઈ સમિટના વિરોધ કરવા મામલે કરાઈ ધરપકડ. દિલ્હી પોલીસ દ્વારા 20 કલાકની પૂછપરછ બાદ ઉદય ભાનુની કરાઈ ધરપકડ. આજે ભારતના ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી કમિશનરોની રાષ્ટ્રીય ગોળમેજી પરિષદ. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું, શુદ્ધ મતદાતા સૂચિ લોકશાહી માટે મહત્વપૂર્ણ. 27 વર્ષના સમયગાળા બાદ આ પરિષદનું આયોજન. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ગતિવિધિઓ તેજ. કેન્દ્રીય બળોના ઉપયોગ અંગે ચૂંટણી પંચે કરી મહત્વની બેઠક. સાથે જ એસઆઈઆરની પ્રક્રિયામાં વિવાદિત દાવાને ઉકેલવાનું કામ પણ શરૂ. રોજબરોજ કોલકાતા હાઈકોર્ટને આપવો પડશે રિપોર્ટ. રાંચીથી દિલ્હી જતું એર એમ્બ્યુલન્સ ઝારખંડના ચતરામાં ક્રેશ. 7 લોકોના મૃત્યુ. સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા દુર્ઘટનાની તપાસ શરૂ. રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા વરસાદનું કર્યું અનુમાન. જામનગર, મોરબી, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, સુરત અને તાપી સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા. ટેરિફ વધારવાના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય પર ઈયુનું કડક વલણ. ટેરિફ પર માંગ્યું સ્પષ્ટીકરણ, તો ટ્રમ્પે વિશ્વના દેશોને પહેલેથી લાગુ કરારનું પાલન કરવા આપી ચેતવણી. સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજારમાં કડાકો. બીએસસીનો સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ ગગડી 82,500, તો નિફ્ટી 25,400 પર કરી રહ્યા છે કારોબાર. આઈટીને સૌથી વધુ ફટકો. મેટલ, પીએસયુ બેંકને ફાયદો. સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો, તો ડોલર સામે રૂપિયામાં 6 પૈસાનું ધોવાણ. અને આજથી ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે વન ડે ક્રિકેટ સિરીઝની પ્રથમ મેચ. ભારતે ટોસ જીતી પસંદ કરી બેટિંગ, તો T20 પુરુષ વર્લ્ડ કપમાં આજે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ટક્કર.